સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 1 ધોરણ 6 ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં દર્શાવવાના છે. આપણે આ કોષ્ટક મેં એટલે બનાવ્યું છે, બરાબર. તો આટલે કોષ્ટક બનાવવાના છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આટલે અહીં આ કયો અંક છે? 8 અંક છે. આ કયો અંક છે? 1. તો આમાં સૌથી નાનો અંક કયો છે? જુઓ, સૌથી નાનો અંક કયો છે? 1 કરતા કોઈ બીજો દેખાય છે? નથી, માટે 1 એ સૌથી નાનો અંક છે. હવે આમાં સૌથી મોટો અંક 8, 1, 3, 7, 6, 8 કરતા આ બધા નાના છે, પણ આટલે 9 આવે છે. 9 મોટો દેખાય છે. 9 કરતા બીજો કોઈ અંક મોટો છે તો નથી. તો આટલે આપણે 1 થી 9 અંક ગુણ લેવાના છે. સૌથી નાની સંખ્યા કઈ લેવાની? 1. નાનો અંક કયો લેવાનો છે? 1. તો 1 અંક આવશે તે 1 અંક આ કોષ્ટકમાં કેટલા છે આ ચિત્રમાં? તો આપણે ગણીએ. 1, પછી 2 છે. તો આપણે 2 ઊભી લીટી પાડીશું, જે આવૃત્તિ ચિહ્ન છે, ને આટલે લખી દઈશું 2. થઈ ગયો? ખ્યાલ આવે છે? વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવી? 2. હવે 2 ગુણ મેળવેલ વિદ્યાર્થી કેટલા છે તે શોધીશું આપણે. તો ગણી લઈએ આપણે, બરાબર. તો 1, 2, 3 કેટલા છે? 3. એટલે 3 ઊભી લીટી, 1, 2, 3, ને વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવશે? 3. એ જ રીતે 3 ગુણ કેટલા છે? 3 ગુણ મેળવેલ વિદ્યાર્થી. તો 1, 2, 3 ગુણ મેળવેલ વિદ્યાર્થી પણ કેટલા છે? 3 છે, માટે 3 ઊભી લીટી, 1, 2, 3. એ જ રીતે 4 ગુણ મેળવેલ વિદ્યાર્થી કેટલા છે? તો 4 ગુણ મેળવેલ વિદ્યાર્થી 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 છે એટલે 4 માટે જુઓ 7 છે, 7 વખત છે, એટલે 1, 2, 3, 4 ઊભી લીટી, 5મી આડી લીટી, ને 6ઠ્ઠી અને 7મી ઊભી લીટી, એટલે 7 આવે વિદ્યાર્થીની સંખ્યા. 4 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા, બરાબર. એવી જ રીતે આપણે 5 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા શોધીશું. તો 5 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા 1, 2, 3, 4, 5, 6. બીજી કોઈ છે? નથી. એટલે 5 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા મળી ગઈ. 1, 2, 3, 4 ઊભી લીટી, ને 5મી લીટી હંમેશા આડી કરવાની, ને 6ઠ્ઠી લીટી પાછી એકવાર આવશે, એટલે 6. તો 5 ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? 6. એ જ રીતે 6 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા આપણે શોધીશું. તો 6 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા 1, 2, 3, 4, 5, 6 ને 7. કેટલા ગુણ? 6 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવી? 7. એટલે 4 ઊભી લીટી, 1, 2, 3, 4, 5મી લીટી આડી, 6ઠ્ઠી ઊભી, 7મી પણ ઊભી. હંમેશા 4 લીટી ઊભી કરવાની અને 5મી લીટી આડી, ને વધારાના હોય તો વધારાની લીટી. એટલે 6 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? 7. એવી જ રીતના 7 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી? 7 ગુણ. તો આટલે જો 7 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા, તો 7 ગુણ 1, 2, 3, 4 ને 5. કેટલા વિદ્યાર્થી થયા? 7 ગુણ મેળવેલ વિદ્યાર્થી 5 થયા. તો આમાં 4 લીટી ઊભી અને 5મી લીટી આડી. જો આટલે કોઈ વધારાની લીટી આવતી નથી, માટે 7 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? 5. બરાબર.
હવે 8 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો 8 ગુણ મેળવેલ 1 2 3 ને 4 ગુણ. તો 4 ગુણ મેળવેલ 9 ગુણ 8 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવી? 4. 1 2 3 4 એટલે 4 ઊભી લીટી, એટલે આડી લીટી આવશે નહીં. એવી જ રીતના હવે છેલ્લો અંક રહ્યો આપણો 9. તો 9 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા તમે જે ચિહ્ન બાકી દેખાય છે ને તે ગણી લેવું. જુઓ આ બધા ચિહ્ન આવી ગયા એટલે ટપકું એટલે રેખા 3 1 2 ને 3 એટલે 9 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ? 1 2 3. તો આપણને આટલે મળી ગયું બધું જ 1 થી 9 ગુણમાં કેટલા કેટલા વિદ્યાર્થીઓ છે તે. બરાબર. હવે આપણે આટલે કુલ વિદ્યાર્થી શોધવાના છે. કુલ આપણા કેટલા થવા જોઈએ? 40 થવા જોઈએ. તો જ આપણો જવાબ બરાબર છે. બરાબર, તો જ આપણું કોષ્ટક બરાબર છે. 2 ને 3 5, 2 ને 3 5, 5 ને 3 8, 8 ને 3 7 15, 15 ને 6 21, 21 ને 7 28, 28 ને 5 33, 33 ને 4 37 ને 3 40. માટે આપણો જવાબ કેવો છે? બરાબર છે. આપણો કોષ્ટક કેવું છે? બરાબર છે. હવે આપણું કોષ્ટક આવી ગયું. હવે આપણે બે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે જવાબ એ. બરાબર, જવાબ એ નો જવાબ આપવાનો છે. જવાબ એ. કેટલા વિદ્યાર્થીઓએ 7 પણ ગણવાના છે અને 7 થી વધુ કયા કયા અંકો આવે? કયા કયા અંકો આવે 7 થી વધુ? 8 અને બીજો 9. તો 7 8 અને 9 ગુણ મેળવેલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તે લખવાની છે. 7. તો 7 માં કેટલા વિદ્યાર્થી છે? 5. 8 માં કેટલા વિદ્યાર્થી છે? 4. ને 9 માં કેટલા વિદ્યાર્થી છે? 3. એટલે ધોરણ 7 માં 5 વિદ્યાર્થી, ધોરણ 8 માં 4 વિદ્યાર્થી અને ધોરણ 9 માં 3 વિદ્યાર્થી. એટલે 5 ને 4 9, 9 ને 3 12. એટલે લખવાનું 12 વિદ્યાર્થીઓએ 7 થી વધુ ગુણ મેળવ્યા છે. આ આપણને જવાબ એ મળી ગયો. હવે એ જ રીતે આપણે જવાબ બી શોધીશું. ચલો અવાજ નહીં. શું કીધું છે? 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે? એટલે આપણે 4 થી ઓછા કયા ગુણ આવે? 4 થી ઓછા 4 થી ઓછા કયા કયા આવે? હા બોલો. 3 2 1. પણ એટલે આટલે 4 લેવાનો નથી. આપણે આમાં કેમ 7 લીધો? કેમ કે આમાં 7 કરતા વધુ એટલે 7 પણ લેવાનો હતો. પણ આમાં શું કીધું છે? ડાયરેક્ટ 4 થી ઓછા. તો 4 થી ઓછા 3 ગુણ મેળવેલ વિદ્યાર્થી 3 છે, 2 ગુણ મેળવેલ વિદ્યાર્થી પણ 3 છે અને 1 ગુણ મેળવેલ વિદ્યાર્થી પણ 2 છે. બરાબર. એટલે 3 ને 3 6, 6 ને 2 8 વિદ્યાર્થીઓએ 4 થી ઓછા ગુણ મેળવ્યા છે. એટલે લખી દઈએ 4 થી ઓછા ગુણ 8 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. બરાબર. તો આટલે પ્રશ્ન નંબર 2 નો જવાબ. પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 9.1 ધોરણ 6. બરાબર. ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓએ મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે કરેલ છે. એના આધારે આપણે જવાબ આપવાનો છે. પહેલો જવાબ શું છે? આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી મીઠાઈના નામ કોષ્ટકમાં ગોઠવો. એટલે પહેલા કોષ્ટક બનાવવાનું છે. એટલે આપણે કોષ્ટક પાડી દીધું છે. પહેલા ખાનામાં આવશે મીઠાઈ નું નામ, બીજા ખાનામાં આવશે આવૃત્તિ ચિહ્ન અને ત્રીજા ખાનામાં આવશે મીઠાઈની સંખ્યા. બરાબર. ચાલો તો આટલે પહેલું કયું છે? લાડુ છે. કયું છે? લાડુ. તો લાડુ કેટલા છે? લાડુ ગણી નાખીએ. 1 2 3 4 5 6 7 8 9
10 અને 11. 11 લાડુ છે. કેટલા લાડુ છે? 11. એટલે આપણે આવૃત્તિ ચિહ્ન પાડીશું પહેલા. 1 2 3 4. પાંચમી લીટી આડી. 6 7 8 9. 4 જ ઊભી લીટી પાડવાની. 10મી લીટી આડી ને 11. તો આટલે આપણું આવી ગયું 11 લાડુ છે. એ જ રીતે આપણે હવે બરફી જોઈશું. તો બરફીમાં 1 2 અવાજ નહીં 3 જ છે બરફી. બરાબર ને? બરાબર છે, 3 જ બરફી છે. બરફી બરાબર 3 ઊભી લીટી એટલે આટલે લખી દેવાનું 3. હવે આવશે જલેબી. તો જલેબી આવશે 1 2 3 4 5 6 અને 7. કેટલી આવી જલેબી? 7. માટે લખી દઈએ જલેબી આવશે 7. એટલે 5 4 આડી લીટી ઊભી લીટી ને 5મી આડી, 6ઠ્ઠી અને 7મી ઊભી. તો 7 મળી ગયા જલેબીની સંખ્યા. બરાબર. હવે એ જ રીતે રસગુલ્લા. તો રસગુલ્લા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો રસગુલ્લા આવ્યા આપણા 9. રસગુલ્લા આવ્યા આપણા 9. 4 ઊભી લીટી, 5મી લીટી આડી, 6ઠ્ઠી 7મી 8મી 9મી એટલે 9 થયા રસગુલ્લા. તો આટલે બરાબર. ચાલો જો હવે કઈ બાકી છે? તો બધામાં ચિહ્ન આવી ગયા છે કોઈ ને કોઈ, એટલે કોઈ બાકી નથી મીઠાઈ. એટલે આપણે હવે કુલ સંખ્યા ગણી લઈએ. જો આપણી કુલ સંખ્યા 30 આવશે તો આપણો જવાબ કેવો છે? બરાબર છે. તો 11 ને 3 14, 14 ને 7 21, 21 ને 9 30. માટે આપણો જવાબ કેવો છે? બરાબર છે. તો એટલે આ કયો જવાબ છે? આ જવાબ છે આપણો એ. આ કયો જવાબ છે? એ. આપણે મીઠાઈનું કોષ્ટક, મીઠાઈના નામનું કોષ્ટક શું કરી નાખ્યું? તૈયાર કરી નાખ્યું. ચાલો હવે બીજો પ્રશ્નનો જવાબ બી આટલે લખવાનો છે. જવાબ બી. કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? બોલો. કઈ મીઠાઈ લાડુ. સરસ. તો લાડુ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે. થઈ ગયું. પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 9.1 ધોરણ 6 જુઓ. આટલે કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે જે નીચે આપેલ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે આટલે જોઈ શકીએ છીએ કે પાસો ફેંકવામાં આવે છે. આપણે બધા રમીએ જ છે સાપસીડી. બરાબર ને? પાસામાં કેટલા અંક હોય? 1 2 3 4 5 ને 6. એટલે આપણે આટલે 1 થી 6 અંક દર્શાવવાના છે. તો પહેલો અંક 1 છે. એ કેટલી વાર આવે છે તે જોઈએ. તો 1 2 3 4 5 6 ને 7 વખત. કેટલી વાર આવે છે? 7 વખત. 1 2 3 4. 5મી લીટી આડી, 6ઠ્ઠી અને 7મી એટલે આટલે લખી દેવાનું 7. બરાબર. હવે એ જ રીતે 2 કેટલી વાર આવે છે તે શોધીએ આપણે. 2 પાસો ફેંકે તો 2 કેટલી વાર આવે તે શોધીએ. જો અવાજ નહીં તો પહેલી લાઈનમાં નથી, બીજી લાઈન થી સ્ટાર્ટ કરીશું. 2 એક વખત, 2 3 4 5 ને 6. તો 2 કેટલી વાર આવે છે? 6. એટલે
1 2 3 4 ઊભી લીટી, 5મી લીટી આડી અને 6ઠ્ઠી લીટી પાછી ઊભી, એટલે 2 અંક આવે એવી કેટલી વાર આવે છે? 6 વાર આવે છે 2 અંક. એ જ રીતે 3 કેટલી વાર આવે છે? બરાબર, તો 3 1 2 3 4 5 5 વાર આવે છે 3. કેટલી વાર આવે છે? 5 વાર, એટલે 4 ઊભી લીટી ને 5મી લીટી આડી. એ જ રીતે 4 કેટલી વાર આવે છે શોધીએ. તો 1 2 3 ને 4 4 વખત આવે છે, માટે 4 ઊભી લીટી 1 2 3 4. 5મી લીટી આડી આવશે નહીં, કેમ કે 4 જ છે, 4 જ વાર આવે છે. હવે આવે છે 5 5 કેટલી વાર આવે છે આપણે જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 વાર આવે છે 5. કેટલી વાર આવે છે? 11. એટલે 4 ઊભી લીટી, 5મી લીટી આડી, 6ઠ્ઠી 7મી 8મી 9મી ઊભી લીટી, 10મી લીટી આડી ને 11 ઊભી લીટી, એટલે આવે છે 5 11 વખત. એ જ રીતે 6 કેટલી વાર આવે છે? તો આપણે 6, જે આપણને ખબર છે 6 એ છેલ્લો અંક છે, એટલે 6 કેટલી વાર બચ્યા છે? તો ગણી લઈએ. 1 2 3 4 5 6 ને 7. ચાલો, થઈ ગયું 7. એટલે 1 2 3 4, 5મી લીટી આડી, 6ઠ્ઠી 7મી, એટલે 7 વખત. હવે આપણું કોષ્ટક સાચું છે કે નહીં તે ચેક કરીશું. તો કેથરીન કેટલી વખત પાસો ફેંકે છે? 40 વખત. કેટલી વખત ફેંકે છે કેથરીન? 40 વખત પાસો ફેંકે છે. એટલે આ બધાનું ટોટલ 40 આવવું જોઈએ, તો આપણું કોષ્ટક બરાબર છે. તો 7 ને 6 13, 13 ને 5 18, 18 ને 4 22, 22 ને 11 33, 33 ને 7 40. માટે આપણું કોષ્ટક કેવું છે? બરાબર છે. આપણો જવાબ કેવો છે? બરાબર છે. બરાબર, ચાલશે. ઓકે, 40 વખત ચાલશે. ચાલો, અવાજનું ચાલો, હવે આપણે આનો જવાબ આપવાનો છે. સૌથી ઓછી વખત આવતો અંક કયો છે? સૌથી ઓછી વખત કયો અંક આવે છે? બોલો, સૌથી ઓછી વખત કયો અંક આવે છે? હા બોલો, 4. 4 એ સૌથી ઓછી વખત આવે છે, એટલે જવાબ લખી દેવાનો. જવાબ એ 4 સૌથી ઓછી વખત આવે છે. હવે બી પ્રશ્નનો જવાબ આપવાનો છે, આટલે આપીશું જવાબ આપણે. બી પ્રશ્નનો જવાબ બી. આપણી પાસે જગ્યા છે એટલે ઉપયોગ કરી લઈએ. તો સૌથી વધુ વખત આવતો અંક કયો છે? સૌથી વધુ વખત, હા બોલો, 11. 11 વખત કયો અંક આવે છે પણ? હા બોલો, 5. એટલે લખવાનું છે સૌથી વધુ વખત 5 અંક આવે છે. 5 આવે છે, અથવા તો 5 આવે છે. એ જ રીતે આટલે આપણને જવાબ બી મળી ગયો. હવે આપણે એ જ રીતે જવાબ સી શોધીશું. જવાબ સી, સરખી વખત દેખાયા હોય તેવા અંક કયા કયા છે? સરખી વખત, હા બોલો, 1 અને 6. તો લખવાનું 1 અને 6 સરખી વખત આવતા અંક છે. સરખી વખત આવતા અંક છે.
તો આટલે આપણને જવાબ સી પણ મળી ગયો. આજે આપણે સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 4 ધોરણ 6 જોઈશું. બરાબર. તો આપણને પ્રશ્ન નંબર 4 માં શું કીધું છે? નીચે 5 ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો આલેખ ચિત્ર આલેખ આપેલો છે. એક ટ્રેક્ટરનું ચિહ્ન એટલે એક જ ટ્રેક્ટર ગણવાનું છે. આ ચિત્ર આલેખ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું આપણે. ચાલો, તો તમે ગામ એ માં કેટલા ટ્રેક્ટર છે? ગામ એ માં કેટલા ટ્રેક્ટર છે? બધાને આવડવું જોઈએ, સાવ સહેલું છે. હા બોલો. 6 ટ્રેક્ટર છે. કેટલા ટ્રેક્ટર છે? 6. એટલે હું લખી દઉં છું એટલે 6. બરાબર. એવી જ રીતના ગામ બી માં કેટલા ટ્રેક્ટર છે? હા બોલો. 5. સરસ. તો ગામ બી માં છે 5 ટ્રેક્ટર. ગામ સી માં કેટલા ટ્રેક્ટર છે? ગામ સી માં બધાને આવડવું જોઈએ, સાવ સહેલો છે. હા બોલો. છાયા 7 છે. થોડીક ભૂલ છે. કેટલા છે? ધ્યાનથી જુઓ. હા બોલો. 8 છે. કેટલા છે? 8 છે. બરાબર. એ જ રીતે ગામ ડી માં કેટલા ટ્રેક્ટર છે? ગામ ડી માં તો તમે જોઈ શકો છો કેટલા ટ્રેક્ટર છે ગામ ડી માં? બોલો બોલો પિયુષ. 3. 1 2 3 માટે લખીશું આપણે 3. એ જ રીતે ગામ ઈ માં, આ ગામ ઈ છે એમાં કેટલા ટ્રેક્ટર છે ગામ ઈ માં? હા બોલો. 6 ટ્રેક્ટર છે. જુઓ 1 2 3 4 5 6 એટલે આપણે લખી દઈશું 6. હવે આના ઉપરથી આપણે બધા પ્રશ્નોના જવાબ આપીશું. શું કીધું છે? કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? બોલો. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? બોલો. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? હા બોલો. ડી ગામમાં સૌથી ઓછા ટ્રેક્ટર છે એટલે લખી દેવાનું. આટલે ગામ ડી માં સૌથી ઓછા ટ્રેક્ટર છે. એ જ રીતે જવાબ નંબર 2. ચાલો, શું કીધું છે જવાબ? શું સવાલ પૂછ્યો છે કે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? આવડવું જોઈએ, બધાને આવડે. હા બોલો. 8. પણ કયું ગામ છે? કયું ગામ છે 8 ગામ વાળું? સી ગામ. એટલે લખવાનું ગામ સી માં સૌથી વધારે ટ્રેક્ટર છે. એવી જ રીતે જવાબ ત્રીજો. જવાબ 3. 3 માં શું લખાશે જવાબ? બોલો. ત્રીજામાં શું જવાબ લખાશે? બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? હા બોલો. ના, સી ગામમાં 8 ટ્રેક્ટર છે ને બી ગામમાં કેટલા ટ્રેક્ટર છે? હા બોલો. 5. તો બી ગામમાં 5 ટ્રેક્ટર છે અને સી ગામમાં 8 ટ્રેક્ટર છે. તો કુલ કેટલા વધારે ટ્રેક્ટર છે? હા બોલો. 3 ટ્રેક્ટર વધારે છે એટલે લખવાનું બી ગામની સરખામણીમાં સી ગામમાં 3 ટ્રેક્ટર વધુ છે. એ જ રીતે આ 5 ગામમાં મળીને કુલ કેટલા ટ્રેક્ટર થતા છે એ તો આપણે ગણ્યું જ નહીં. તો આપણે કુલ ટ્રેક્ટર ગણીશું. બોલો. ચલો, પહેલેથી લખી દઈએ આપણે. ચલો, તો આપણે જોઈ લઈએ ગામ એ માં. ગામ એ માં છે 6 ટ્રેક્ટર. ગામ બી માં છે 5 ટ્રેક્ટર. ગામ સી માં છે 8 ટ્રેક્ટર.
ગામ ડી માં છે 3 ટ્રેક્ટર, ગામ ડી માં છે 3 ટ્રેક્ટર, ગામ ડી માં છે 3 ટ્રેક્ટર અને ગામ ઈ માં છે કેટલા ટ્રેક્ટર છે? ગામ ઈ માં 6 ટ્રેક્ટર છે. તો આપણે કુલ ટ્રેક્ટર શોધવાના છે. કુલ કેટલા ટ્રેક્ટર છે? કુલ કેટલા ટ્રેક્ટર છે બોલો? કેટલા ટ્રેક્ટર છે કુલ? હા બોલો. 28. સરસ, 28 ટ્રેક્ટર છે. કુલ 28 ટ્રેક્ટર. કુલ 28 ટ્રેક્ટર છે. તો આટલે આપણને ચોથા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. જવાબ ચોથો કે આ 5 ગામમાં કુલ 28 ટ્રેક્ટર છે. જો સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 5 ધોરણ 6 સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે. આ ચિત્ર આલેખ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પરંતુ આટલે શું કીધું છે? આપણને છોકરીનું ચિત્ર આપવામાં આવ્યું છે. એ એક આખી છોકરી હોય તો આપણે 4 છોકરી ગણવાની છે. પરંતુ જો ચિત્ર અડધી છોકરીનું આપ્યું હોય તો આપણે 2 છોકરીઓ ગણવાની છે. બરાબર? તો તમે પહેલા ધોરણમાં કેટલી છોકરીઓ છે તે ગણીએ. 1 2 3 4 5 6. કેટલી છોકરીઓ છે? 6. એને આપણે 4 વડે ગુણીશું એટલે કેટલી છોકરીઓ આવશે? બોલો. હા બોલો. ના, થોડીક ભૂલ છે. બોલો. 24. 6 4 વાર 24. એટલે પ્રથમમાં આવશે 6 ગુણ્યા 4 બરાબર 24 છોકરીઓ. બરાબર? એ જ રીતે બીજા ધોરણમાં કેટલી છોકરીઓ છે? 1 2 3 4. કેટલી છોકરીઓ છે? 4 છોકરીઓ આખી છે ને એક છોકરીનું ચિત્ર અડધું છે. તો 4 પહેલા 4 ને ગણીએ. 4 4 વાર કેટલા થાય? 4 4 વાર કેટલા થાય? બોલો. 4 છોકરીઓ આખી છે ને એટલે 4 + 4 કેટલા થશે? બોલો. 16. કેટલા થશે? 16. બરાબર? પરંતુ આ 5મી છોકરી અડધી છે તે આપણે ઉમેરવાની બાકી છે ને એટલે કેટલા ઉમેરવાના? 2. એટલે કુલ કેટલી છોકરીઓ થશે આપણી પાસે? 18 છોકરીઓ થશે. કેટલી છોકરીઓ થશે? 18. બરાબર? હવે ત્રીજા ધોરણમાં કુલ કેટલી છોકરીઓ છે? બોલો. ત્રીજા ધોરણમાં. હા બોલો પૂર્વી. કેટલી છોકરીઓ છે? કેટલી છોકરીઓનું ચિત્ર છે? બોલો પૂર્વી. 5. સરસ. તો 5 ને કેટલા વડે ગુણવું પડશે? 4. કેમ કે એક છોકરીના ચિત્ર બરાબર 4 છોકરી છે એટલે 5 4 વાર કેટલા થશે? બોલો. બોલો. 5 4 વાર કેટલા થશે? 20. એટલે આપણે આટલે આવશે કુલ 20 છોકરીઓ છે. તો ત્રીજા ધોરણમાં. એ જ રીતે જુઓ ચોથા ધોરણમાં 3 છોકરીનું ચિત્ર પૂરેપૂરું છે માટે 3 ચોકુ 12 ને ચોથી છોકરી એ કેવી છે? અડધી
છે એટલે આપણે એમાં કેટલા ઉમેરીશું 2 ઉમેરીશું એટલે 12 + 2 કેટલા થશે 14 થશે. એ જ રીતે 5મા ધોરણમાં જુઓ 2 છોકરીનું ચિત્ર પૂરેપૂરું છે બધાનું ધ્યાન આટલે 2 છોકરીનું ચિત્ર આટલે છે એટલે 2 2 વાર 4 પરંતુ ત્રીજી છોકરી કેવી છે અડધી છે અડધું ચિત્ર છે એટલે 4 + 2 કેટલા થશે કુલ 6 થશે બરાબર. એ જ રીતે 5મા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં કેટલી છોકરીઓ છે હા બોલો 16 કે એને ડાયરેક્ટ જવાબ આપ્યો છે કેમ કે 4 છોકરી છે એટલે 4 છોકરીનું ચિત્ર છે એટલે એક છોકરીના ચિત્ર બરાબર 4 છોકરી માટે 4 4 વાર કેટલા થશે 16 થશે. એ જ રીતે 7મા ધોરણમાં કેટલી છોકરીઓ છે હા બોલો 3 માટે 3 × 4 બરાબર કેટલા થશે 12 છોકરીઓ થશે કુલ. એમ 3 છોકરીઓનું ચિત્ર છે પરંતુ એક છોકરીના ચિત્ર બરાબર 4 છોકરી ગણવાની છે એટલે 3 × 4 = 12. ને 8મા ધોરણમાં જુઓ એક છોકરીનું ચિત્ર કેટલું છે એક જ છે બરાબર ને એક અડધું છે માટે 1 × 4 બરાબર 4 વત્તા અને આમાં કેટલા ઉમેરવાના પાછા વત્તા 2 ઉમેરવાના એટલે કુલ કેટલા આવશે 8 આવશે 6 આવશે 4 + 2 કેટલા થશે 6. આટલે થોડીક ભૂલ છે 2 4 વાર 8 કરવાના કયામાં જુઓ આટલે 5મા ધોરણમાં 2 ને 4 વડે ગુણવાના આપણે 2 વડે ગુણી નાખેલું એટલે 8 આવશે 8 + 2 કેટલા થશે 10 થશે કેટલા થશે 10 છોકરીઓ. ચાલો તો આપણે કુલ છોકરીઓ પણ ગણી લઈએ કુલ છોકરી કેટલી છે ચાલો કુલ છોકરીઓ ગણી લઈએ આપણે કુલ છોકરીઓ કેટલી છે તો 4 ને 8 12 4 ને 8 12 12 ને 0 0 12 ને 4 16 16 ને 0 0 16 ને 6 22 22 ને 2 24 24 ને 6 30 વધી પડી 3 3 ને 2 5 5 ને 1 6 6 ને 2 8 8 ને 1 9 9 ને 1 10 10 ને 1 11 11 ને 1 12 એટલે કુલ કેટલી છોકરીઓ છે આપણી પાસે 120 આપણી પાસે કુલ છોકરીઓ આવી ગઈ. હવે આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે ચાલો નીચેના પ્રશ્નોના જવાબ આપી દઈએ બરાબર. તો જવાબ એમાં શું જવાબ આવશે મને કહેજો કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે દેખાય જ છે કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે જુઓ મેં તમને આટલે હજુ એક વસ્તુ લખી દઉં આ પહેલું ધોરણ છે આ બીજું ધોરણ છે આ રોમન વર્ડ્સ છે તમને નહીં ખબર પડે તો 4થું ધોરણ 5મું ધોરણ 6ઠું ધોરણ 7મું ધોરણ ને આ 8મું ધોરણ. ચાલો હવે મને કેવું કયા ધોરણમાં સૌથી ઓછી છોકરીઓ છે હવે તો ખ્યાલ આવશે ને બોલો હા બોલો કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે 6 પણ કયા ધોરણમાં છે 8 એટલે લખવાનું ધોરણ 8માં સૌથી ઓછી છોકરી છે સૌથી ઓછી છોકરીઓ છે આ જવાબ એ થયો. એવી જ રીતના આપણે જવાબ બી લખીશું. શું લખીશું જવાબ બી. ચાલો જવાબ બી શું ધોરણ 6 માં ધોરણ 5 કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે. આપણે શું જવાબ આપવાનો છે કે ધોરણ 6 માં તો ધોરણ 6 કયું છે આ છે ધોરણ 6 માં કેટલી છોકરીઓ છે 16
અને ધોરણ 5 માં કેટલી છોકરીઓ છે 10. તો આપણે શું ધોરણ 5 માં છોકરીઓ ઓછી છે ધોરણ 6 કરતા? ઓછી છે ને, કેમ કે ધોરણ 6 માં 16 છે અને ધોરણ 5 માં 10. એટલે લખવાનું હા ધોરણ 6 માં ધોરણ 5 કરતા ઓછી છોકરી છે. થઈ ગયું? આ આપણને જવાબ બી મળ્યો. એટલે મેં લખી દઉં છું, તમને નહીં ખ્યાલ આવે તો ધોરણ 6 ને આ છે ધોરણ 5. બરાબર, ઓકે. ચાલો હવે આ કયું ધોરણ છે? કોઈ કહેશે મને? આ કયું ધોરણ છે? હા બોલો. 7. તો શું પૂછ્યો છે આપણને પ્રશ્ન કે ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? બોલો, ચાલો જવાબ આપો. ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? બોલો, જવાબ સી. જવાબ સી. હા બોલો, કોણ બોલશે? ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા કેટલી છે? 12. એટલે આપણે એટલે જવાબ લખી દેવાનો. ધોરણ 7 માં છોકરીઓની સંખ્યા 12 છે. 12 છે. તો આપણો આ જવાબ સી પણ મળી ગયો. સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 6 ધોરણ 6 અઠવાડિયાના જુદા જુદા દિવસે વિદ્યુત ગોળાનું થયેલું વેચાણ નીચે દર્શાવેલ છે. આ ચિત્ર આલેખ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, પરંતુ આપણે પહેલા ચિત્ર આલેખ ગણી લઈએ. ચાલો, એટલે એક બલ્બનું ચિત્ર આપેલું છે, એના બરાબર કેટલા બલ્બ ગણવાના છે? 2 વડે. તો આપણે આગળના દાખલામાં જોયું તેમ એક છોકરીનું ચિત્ર હતું, એના બરાબર 4 છોકરી ગણી, તો જેટલી છોકરીઓ આવેલી એને 4 વડે ગુણેલું. તેવી જ રીતે એટલે જેટલા બલ્બ આવે એને કેટલા વડે ગુણવાનું? 2 વડે. ઓકે, ચાલો. તો મને કેવું સોમવારે કેટલા બલ્બ છે? સોમવારે કેટલા બલ્બ છે? બોલો. હા બોલો તમે. 12. એને ડાયરેક્ટ ગણ્યું. એમ 6 બલ્બના ચિત્ર આપેલા છે, પરંતુ એક બલ્બના ચિત્ર બરાબર 6 ગણવાનું, એટલે 6 ગુણ્યા 2 બરાબર કેટલા આવશે? 12. કેટલા આવશે? 12. છ ગુણ્યા 2 બરાબર 12. ચાલો, એટલે કોઈ અડધો બલ્બ આપ્યો નથી, એટલે આપણે એવું કઈ નથી કે અડધો બલ્બ હોય તો એના 2 ના અડધા 1 ગણવાના, ડાયરેક્ટ જ. ચાલો, મંગળવારે કેટલા બલ્બ આપેલા છે? બોલો. હા બોલો. 16. એટલે બલ્બના ચિત્ર કેટલા છે? 8. એટલે 8 2 વાર 16. તેવી જ રીતે બુધવારે કેટલા બલ્બ આપેલા છે? હા બોલો. 8. 4 ગુણ્યા 2 બરાબર 8. તે જ રીતે ગુરુવારે કેટલા બલ્બ આપેલા છે? હા બોલો. 10. 5 બલ્બના ચિત્ર છે, એટલે 5 ગુણ્યા 2 બરાબર 10. તે જ રીતે શુક્રવારે કેટલા બલ્બ આપેલા છે? શુક્રવારે હા બોલો. 14. 7 2 વાર 14. સરસ. 7 2 વાર 14. એ જ રીતે શનિવારે કેટલા બલ્બ આપેલા છે? હા બોલો. 8. સરસ. 4 2 વાર 8. તે જ રીતે રવિવારે કેટલા બલ્બ આપેલા છે? બધાને આવડવું જોઈએ. બોલો. હા બોલો. 18. 9 બલ્બના ચિત્ર આપેલા છે, એટલે 9 ગુણ્યા 2 બરાબર 18. હવે એટલે આપણે કુલ કેટલા બલ્બ છે તે ગણી નાખીએ. તો જુઓ, કુલ બલ્બ આપણે ગણીશું. કુલ બલ્બ તો 2 ને 6 8, 8 ને 8 16, 16 વત્તા 0 16, 16 ને 4 20, 20 ને 8 28, 28 ને 8 36, 36 વધી પડી
3 3 ને 1 4 4 ને 1 5 5 વત્તા 0 5 5 ને 1 6 6 ને 1 7 7 ને 1 8 કુલ કેટલા બલ્બ આપેલા છે 86 આપેલા છે કુલ બલ્બ કેટલા આપેલા છે 86 અંદર વાત નહીં જોઈએ મને બરાબર કુલ 86 બલ્બ આપેલા છે બરાબર ચલો શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા બોલો જવાબ આપો શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા જવાબ એ બોલો શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા દેખાય જ છે તમને કેટલા બલ્બ વેચવામાં આવ્યા બધાને આવડવું જોઈએ હા બોલો 14 શુક્રવારે 14 હા બરાબર છે માટે આટલે લખી દઈએ શુક્રવારે 14 બલ્બ વેચવામાં આવ્યા એ જ રીતે જવાબ બી આપીશું ચાલો જવાબ બી કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા તમને દેખાય જ છે કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા બોલો હા બોલો કયા દિવસે છે 18 બલ્બ વેચવામાં આવ્યા રવિવારે એટલે આપણે એટલે લખી દઈશું રવિવારે 18 બલ્બ વેચવામાં આવ્યા ચાલો જવાબ બી મળી ગયો હવે કયા દિવસોએ સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવ્યા બોલો કયા દિવસે છે સરખી સંખ્યામાં હા બોલો છેલ્લે બોલો કયા દિવસે સરખી સંખ્યામાં કયા વારે બુધવારે 8 બલ્બ વેચવામાં આવ્યા અને એને શનિવારે પણ કેટલા બલ્બ વેચવામાં આવ્યા 8 માટે આપણો જવાબ કેવો છે સાચો છે માટે લખી દેવાનું જવાબ સી બુધવાર અને શનિવારે સરખા બલ્બ વેચાયા ઓકે ચાલો આપણને જવાબ સી મળી ગયો હવે એ જ રીતે જવાબ ડી શોધીશું જવાબ ડી કયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાયા બોલો સુહાની એ જ આવશે જવાબ બુધવાર અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા બુધ અને શનિવારે સૌથી ઓછા બલ્બ વેચાયા હવે છેલ્લો પ્રશ્ન આપવાનો છે જવાબ ઈ આપણને ડી પણ જવાબ મળી ગયો બરાબર હવે જવાબ ઈ એક બોક્સમાં 9 બલ્બ હોય તો એક બોક્સમાં 9 બલ્બ હોય તો અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે બરાબર ઈનો જવાબ આપવાનો છે એક બોક્સમાં 9 બલ્બ હોય તો તે અઠવાડિયા દરમિયાન કેટલા બોક્સની જરૂર પડે તો એક બોક્સમાં 9 બલ્બ હોય હવે જુઓ આટલે કેટલા છે 86 છે ને કુલ બલ્બ બરાબર કુલ બલ્બ કેટલા છે 86 એટલે આપણે 86 ભાગ્યા 9 કરીશું એટલે આપણને જવાબ મળી જશે તો 9 ના ઘડિયામાં 8 નહીં આવે બરાબર એટલે 9 એકો 9 9 8 વાર 72 ને 9 9 વાર 81 ને 9 10 વાર 90 તો આટલે 9 9 વાર શું થાય 81
6 માંથી 1 જાય તો 5 ને 8 માંથી 8 જાય તો 0. તો આપણને જુઓ 81 બલ્બ ભરવા માટે કેટલા બોક્સની જરૂર પડે? 9 બોક્સની. પરંતુ આ 5 બોક્સ બચ્યા છે ને, આ 5 બોક્સ માટે બીજું એક બોક્સ, 5 બલ્બ માટે બીજું એક બોક્સ જોઈએ ને, એટલા માટે આપણને કુલ કેટલા બોક્સની જરૂર પડશે? તો 10 બોક્સની જરૂર પડશે. એટલે આપણે લખવાનું એક બોક્સમાં 9 બલ્બ હોય, 9 બલ્બ હોય તો 10 બોક્સની જરૂર પડે. આપણને આ જવાબ ઈ પણ મળી ગયો. પરંતુ આપણે જુઓ કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? બી પ્રશ્નનો જવાબ આપણે શું લખી દીધું છે? રવિવારે 18 બલ્બ વેચવામાં આવ્યા. એમાં થોડીક ભૂલ છે. એ રવિવારે 18 બલ્બ વેચવામાં આવ્યા એ બરાબર છે, પરંતુ આપણો પ્રશ્ન શું છે? કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા? તો રવિવારે જવાબ શું આવશે? રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા. રવિવારે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા. સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર આપણો આ 7 છે. કેટલો છે? પ્રશ્ન નંબર આપણો આ 7 છે. બરાબર. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 7. એક ગામમાં 6 ફળોના 6 વેપારીઓ નીચે પ્રમાણે ફળોની પેટીઓ એક ખાસ ઋતુમાં વેચી. તો આટલે દરેક વેપારીએ જે ફળ વેચ્યા છે તેના કેટલા બોક્સ લીધા વેચ્યા તે આપેલું છે. એક બોક્સમાં કેટલા ફળ છે? 100 ફળ છે. બરાબર, 100 ફળની પેટીઓ છે. તો આપણે જેટલા બોક્સ છે એને 100 વડે ગુણવું પડશે. એટલે આપણને દરેક વેપારીએ કેટલા ફળોની પેટી વેચી છે તે મળી જશે. ચાલો, રહીમે કેટલા ફળોની પેટી વેચી છે? બોલો. હા બોલો. 400. કેમ કે 4 બોક્સ છે માટે 4 ને કેટલા વડે ગુણીશું? 100. એટલે કેટલા આવશે? 400. એ જ રીતે લખનપાલે કેટલા ફળોની પેટી વેચી છે તે શોધવાનું છે. પરંતુ જુઓ આટલે કેટલી એક છેલ્લી પેટી કેવી આપી છે? અડધી આપી છે. માટે 100 ના અડધા કેટલા? 50. માટે અડધી પેટી બરાબર 50 ગણવાનું. તો આટલે કુલ આખી પેટીઓ કેટલી છે ગણીએ? 1 2 3 4 5. તો આ 5 ને કેટલા વડે ગુણીશું? 100 વડે. એટલે કેટલા આવશે? 500. ને એમાં કેટલા ઉમેરીશું? બીજી અડધી પેટી છે એટલે ઉમેરીશું 50. કેટલા આવશે? એટલે 500 ને 50 આવશે. કેટલા આવશે? 550. તો અનવર કેટલી આ ફળોની પેટી વેચે છે? બોલો. અનવર બોલો. હા બોલો. કેટલી ફળોની પેટીઓ વેચે છે? 800 છે. ગણીએ. 1 2 3 4 5 6 7. કેટલી વેચશે? 7 ગુણ્યા 100 એટલે 700. હવે જુઓ આટલે માર્ટિન કેટલા ફળોની પેટી વેચે છે? તો 1 2 3 4 5 6 7 ને 8. 8 એટલે 900. ને આ બીજી સોરી 9 એટલે 900. 9 ગણવાનું ભૂલી ગયો. તો 9 એટલે 900. 9 ગુણ્યા 100 એટલે 900. એવી જ રીતના એક 10ની પેટી વેચે છે, પરંતુ કેવી વેચે છે? અડધી વેચે છે. માટે કેટલા લખાશે? 50 લખાશે. કેટલા લખાશે? 50. એટલે આપણો જવાબ શું આવશે? 950. બરાબર. એ જ રીતે
હવે રણજીતસિંહ કેટલી ફળોની પેટી વેચે છે? બોલો રણજીતસિંહ, બોલો 800. 8 ગુણ્યા 100 એટલે 800. જુઓ 1 2 3 4 5 6 7 8. 8 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 800. અવાજ નહીં. હવે જોસેફ છે, જોસેફ એ 1 2 3 4 4 આખી પેટી વેચે છે એટલે 4 ગુણ્યા 100 બરાબર 400 બરાબર. અને પાંચમી પેટી અડધી વેચે છે માટે આવશે 400 વત્તા 50 બરાબર 450. હવે આપણે કુલ કેટલા ફળોની પેટી વેચાય તે શોધી નાખીએ. તો કુલ બરાબર, ચાલો કુલ તો 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 શૂન્ય જ આવશે. ચાલો 0 વત્તા 5 5 5 ને 0 5 5 ને 5 10 10 ને 0 10 10 ને 5 15 વધી પડી 1. ચાલો અવાજને ધ્યાન આપો. 4 ને 1 5 4 ને 1 ને 4 5 5 ને 5 10 10 ને 7 17 17 ને 9 17 ને 9 26 26 ને 8 34 34 ને 4 38 એટલે કેટલી પેટીઓ વેચે છે? 3850. હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. તો જવાબ એ શું આવશે? કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી? બોલો બોલો કયા વેપારીએ? હા બોલો તમે. કયો વેપારી છે? વેપારીનું નામ શું છે? 950 છે. આ 950 છે એ વેપારીનું નામ શું છે? માર્ટિન. માટે લખવાનું એટલે માર્ટિને સૌથી વધુ પેટીઓ વેચી. પતી ગયું. આપણો આ પ્રશ્ન પહેલાનો જવાબ મળી ગયો એનો. એ જ રીતે બીજા પ્રશ્ન જવાબ બી નો જવાબ આપીશું. બી નો જવાબ બોલો. અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી? અનવર શોધી નાખો. કાં છે? બોલો અનવર દ્વારા કેટલી પેટીઓ વેચવામાં આવી? આ અનવર છે એના દ્વારા કેટલી પેટીઓ વેચવામાં આવી? હા બોલો 700. માટે આપણો જવાબ બરાબર છે. અનવર દ્વારા 700 ફળોની પેટી વેચી. આપણો બી પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. હવે આપણે સી પ્રશ્નનો જવાબ આપીશું. સી જવાબ સી શું કીધું છે? 600 થી વધારે પેટીઓ વેચનાર વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાર ખરીદવાનું આયોજન છે તો તમે તેમનું નામ આપી શકો. એટલે આમાંથી આપણે 600 થી જે વેપારીઓએ 600 થી વધારે પેટીઓ વેચી ને તેના નામ આપવાના છે. તો 600 થી વધારે કોણે કોણે વેચી છે? જુઓ અનવરે કેટલી વેચી છે? 700. બીજું કોણ આવશે? માર્ટિન. ને ત્રીજું કોણ આવશે? રણજીતસિંહ. બાકીના એ 600 કરતા કેવી વેચી છે? ઓછી વેચી છે. એટલે લખવાનું અનવર, માર્ટિન અને રણજીતસિંહે 600 થી વધુ પેટી વેચી.